નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. પહેલા તો હુતે વિડીયો બનાવું છું એટલે થોડુંક તમને એમ લાગશે, પણ ગોઠણમાં થોડુંક વાગ્યું છે ને પાટો બાંધેલો છે એટલે થોડુંક બેસવામાં તકલીફ થાય છે ને ઊભવામાં થોડું ઓલું છે. પણ આપણે આજે વાત કરવાની છે પશુપાલન વિશે ને ખાસ કરીને આ રેડલી વિશે, આપણી આ વાછડી વિશે. તમે પહેલા તો આ વાછડી જોઈ લો કેમ છે ઈ, પછી હું તમને કહું કે આમાં હું ખામી છે ઈ, બરાબર? તમને એમ લાગે હાઈ ક્લાસ વાછડી છે, બરાબર? પણ આમાં મને આના પહેલા મેં વિડીયો બનાવ્યો હતો. એમાં મેં કીધું હતું કે આને આપણે 12 મહિનાની થાય એટલે ક્રોસ કરાવી દેવાની છે. પણ કદાચ 12 મહિના થાય એટલે 300 કિલો એનું બોડી વેટ નહીં થાય એવું મને લાગે, એટલે વિડીયો બનાવવાનું કારણ એ, બરાબર? ને બોડી વેટ 300 કિલો કેમ નહીં થાય, મેન મુદ્દો એ છે, બરાબર? કારણ કે એને આપણે તૈયાર કરવામાં કોઈ કાંઈ કમી રાખી નથી. ટાઈમો ટાઈમ દૂધ આપ્યું છે, ટાઈમો ટાઈમ કાપ ટાટર આપ્યું છે, અને અત્યારે પણ એને કાપ ગ્રોવર રેગ્યુલર ચાલુ છે, બરાબર? ને અત્યારે આનો આ થઈ છે એના લગભગ 5 મહિના જેવું, 5 મહિનાની થઈ ગઈ છે. ને આને આપણા બુલની વાત કરીએ તો એસએસજી નું 10-5-23 નામનો બુલ છે, એની આ વાછડી છે. પણ એ બુલ ગીર ક્રોસ છે, બરાબર? મેન વાંધો એ છે ક્રોસમાં હોય એટલે, જો કે એની રોગ પ્રતિકારક તાપમાનમાં અને સહનશક્તિ સારી હોય, એ કોઈ પ્રશ્ન નથી. પણ આપણે જે આ 12 મહિનામાં કે 10 મહિનામાં તૈયાર થઈ જાય ને, એ બહુ એમાં શક્ય નથી. એના માટે આપણે બ્રીડિંગ ઉપર 100% બ્રીડિંગ ઉપર જવું પડે અને જવું જ પડે, બરાબર? બાકી આ વાછડીને આપણે તૈયાર કરવામાં કમ્પ્લેટ કાંઈ ખમી નથી રહી. જો એની જગ્યાએ પ્યોર ઇમ્પોર્ટન્ટ બુલનું જો ડોઝ મુકાયો હોત ને અત્યારે 5 મહિના હોત તો આની હાઈટ, બોડી રીતે કાંઈક અલગ જ હોત. કારણ કે આને તૈયાર કરવામાં, એક વાછડી તમે તૈયાર કરો ને તો લગભગ મિનિમમ ઓછામાં ઓછો ખર્ચો ગણો ને તો 60,000 થી 70,000 રૂપિયાનો ખર્ચો આવે. પછી એ વાછડી તૈયાર એ તમારે દાગીનો કમસે કમ 10 થી 12 લીટર દૂધ આપે એવો થાય જ, બરાબર? તો જ તો કે દૂધ તો કદાચ આ પણ 10+ આપશે, મને એવો વિશ્વાસ છે. કારણ કે આપણે એને પ્રોપર ટ્રીટમેન્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરીએ છીએ, બરાબર? ટાઈમો ટાઈમ ડીવોર્મિંગ, ટાઈમો ટાઈમ કાપ ટાટર, ટાઈમો ટાઈમ અટાણે એને કાપ ગ્રોવર ચાલે છે. અને આના પછી રીતે 7-8 મહિનાની થઈ જાય એટલે આપણે હીફર ચાલુ કરી દેવું એને, બરાબર? પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમારે જો પશુપાલનમાં આગળ વધવું હોય તો આ મેં ભૂલ થોડીક કરી છે એવી તમે ન કરતા. કારણ કે બ્રીડિંગ ઉપર કામ જ્યાં સુધી નહીં કરો, પંજાબમાં જાઓ તો તમે 40-50, 50-60 લીટર દૂધ કાઢે, બરાબર? ને આપણે અહીંયા, અમારે તો અહીંયા 10 લીટર જો કાઢતી હોય ને દૂધ, તો એમ થાય ઓહો કેટલું દૂધ કર્યું, બરાબર? પણ અત્યારે 10 લીટર સામાન્ય થઈ ગયું છે, આપણે તમે એમ ગણો તો હાલે, બરાબર? આપણે ભલે 50, 40, 50 લીટરે કદાચ પૂગશું, અત્યારે નહીં પૂગીએ એમ નહીં પૂગશું, પણ સમય લાગશે, બરાબર? અત્યારે જો આ એની માં છે, હમણાં એને બીજદાન આપ્યું છે, જો હું તમને એની માં બતાવું. તો આ એની માં છે મિત્રો. અને આપણે બીજદાન આપી દીધું, એના લગભગ 15 થી 20 દિવસ જેવું થઈ ગયું છે. ને આ વખતે આપણે ડેનમાર્કનું એને ઇમ્પોર્ટેડ બુલનું બીજદાન આપેલું છે. એટલે આ વખતે આપણે જેવી પહેલી વાર ભૂલ કરી એવી નથી. જો કે સેક્સર સિમેન્ટ નથી લગાડ્યું, નોર્મલ સાદું જ લગાડ્યું છે. નોર્મલ સાદું જ લગાડ્યું છે. પણ આ વખતે આપણે જે આમાં જે ભૂલ થઈ ને, એ ભૂલ આપણે એમાં નથી કરવાની. જોકે આને આપણે રાખવાની જ છે અને તૈયાર કરવાની જ છે. આપણી મહેનતનું શું ફળ મળે એ આપણે બધાને જોવાનું જ છે, એમ તો એ 100%ની વાત છે. તો આજનો વિડીયો ભલે ટૂંકો છે પણ તમને થોડીક માહિતી મળે એ રીતનો બનાવ્યો. તમને જો સારો અમારો વિડીયો લાગે, અમારી માહિતી સારી લાગે, આ અમારી ચેનલ નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા લોકોને શેર કરજો, એટલે બીજાને પણ થોડી ઘણી માહિતી. આપણે જે વિડીયો બનાવશું એ આપણે પ્રેક્ટિકલ જે અનુભવ થયો હોય એની ઉપર જ બનાવવાનો છે, બરાબર? આપણે બીજેથી સાંભળીને વાતો કરીને વિડીયો બનાવી નાખવું એવો નથી. જે અનુભવ થાય એ જ તમને કહેવાનો છે, બરાબર? જેમાં આપણી ભૂલ હોય એ ભૂલે તમને કહેવાની છે, અને જેમાં આપણે સક્સેસ મળશે જે વસ્તુમાં, એ સક્સેસ તમને કહેવાની છે, બરાબર? એટલે આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર ટાઈમો ટાઈમ આવતા રહે. એટલે થોડાક તો હમણાં મારે પગમાં તકલીફ છે એટલે ઓછા વિડીયો આવે છે, પણ આપણે પછી રેગ્યુલર વિડીયો બનાવીશું, બરાબર? નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બીજા મિત્રો સુધી પુગાડજો, એટલે બીજા પશુપાલક મિત્રોને પણ જાણ થાય. અને પશુપાલક હોય કે આપણે ખેડૂત હોય, બરાબર? બધા અહીંયા 2-4 ગાયો હોય, બરાબર?
એટલે બધાને ઉપયોગી થાય.